રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। 31 થી રાત્રે સિસ્ટમની સીધી જ અસર ગુજરાત પર થશે। ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સક્રિય રહેશે। બંગાળનું ઉપસાગરની મજબૂત સિસ્ટમના લીધે તારીખ 30મી રાતથી 31મી જુલાઈના થઈ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 4 ઇંચ, 5 ઇંચ, તો ક્યાંક 8 ઇંચ, 10 ઇંચ અને તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 14 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। જે અંબાલાલ પટેલે ગુજરાત માટે એક નવી વરસાદની આગાહી કરી છે। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની અસર ગુજરાત પર થશે। 31મી થી રાત્રે સિસ્ટમની સીધી જ અસર ગુજરાત પર થશે। જ્યારે 1 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં મેઘો અનરાધાર વરસશે। આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા। उत्तर गुजरात અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સક્રિય રહેશે। સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની આગાહી કરાઈ, જ્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની વાત છે। ખેડૂતોને વરસાદ વચ્ચે સતર્ક રહેવા માટેની અપીલ પણ કરાઈ છે। જ્યારે રાજ્યમાં વરસાદને લઈને આ સૌથી મોટા સમાચાર છે કે જે અંબાલાલ પટેલે ગુજરાત માટે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે। આગામી 48 કલાકમાં ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળનું ઉપસાગરની મજબૂત સિસ્ટમના લીધે તારીખ 30મી રાતથી 31મી જુલાઈના થઈ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ વડોદરાના ભાગો, આણંદ નડિયાદના ભાગો, આણંદ નડિયાદના ભાગો, કપડવંજના ભાગો, પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, ભરૂચના ભાગો, ઉપરાંત દાહોદના ભાગો, મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 4 ઇંચ, 5 ઇંચ, તો ક્યાંક 8 ઇંચ, 10 ઇંચ અને તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। કુલ એક્યુમ્યુલેટેડ તો કોઈ ભાગમાં 20 ઇંચ સુધી પણ પહોંચી જવાની શક્યતા રહે। આ ઉપરાંત મહેસાણાના ભાગો, પાટણના ભાગો, સબી હારીજના ભાગો અને કડી કલોલના ભાગો, વિરમગામના ભાગો, સાણંદના ભાગો તેમજ માણસાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। અને આ ઉપરાંત સાબરકાંઠાના અન્ય ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ કે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। બીજી એક મજબૂત સિસ્ટમ 6 થી 8 ઓગસ્ટમાં બંગાળ ઉપસાગરમાં બની રહી છે। જો તેનો માર્ગ ગુજરાત તરફ હોય તો પુનઃ ગુજરાતમાં જળતરબોળ થવાની શક્યતા રહે। તારીખ 14 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં તારીખ 3 સુધીમાં નવસારીના ભાગો અને દાહોદના વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 14 સુધીમાં તાપી નદીનું જળસ્તર વધી શકે અને કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ બની શકે। એટલે આ વરસાદી વારના કારણે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ત્યાં ઘરમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।
ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.